હરે કૃષ્ણ. સો આપણે ભગવદ ગીતા સ્ટડી કરી રહ્યા છે. આ ગીતામાં આપણને ખબર છે કે 18 અધ્યાય છે અને આપણે એનો 8મો અધ્યાય સ્ટડી કરવાના છે આજે. એનું નામ છે ભગવત પ્રાપ્તિ. 4 ટોપિક્સ આ અધ્યાયમાં છે. બહુ જ સિમ્પલ છે. 4 ટોપિક્સ તમને સમજવા પણ બહુ સિમ્પલ લાગશે. સૌથી પહેલો ટોપિક આપણે લઈશું એ છે કે આધ્યાત્મિક જગત. આધ્યાત્મિક જગતની અંદર 4 શ્લોક આવી રહ્યા છે. 20, 21, 15 અને 16 આ છે આધ્યાત્મિક જગત અને તેના લક્ષણ. ઓકે, આધ્યાત્મિક જગત અને તેના લક્ષણ. તો સેકન્ડ જે ટોપિક છે એ છે ભૌતિક જગત અને એના લક્ષણો. જેમ કે આપણે ફર્સ્ટ ટોપિકમાં આધ્યાત્મિક જગત અને એના લક્ષણો એમના કેરેક્ટરિસ્ટિક્સ સાંભળ્યા, એ તરીકેથી સેકન્ડ ટોપિક છે ભૌતિક જગત અને એના લક્ષણો. સો એમાં 15, 16, 17, 18, 19 આ 5 શ્લોક ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે ભૌતિક જગતની અંદર, ભૌતિક જગતને. સો તમે કહેશો કે આ 2 શ્લોક રિપીટ થઈ રહ્યા છે. હા, થોડા 2 શ્લોક થોડા કોમન છે, 15 અને 16. ઓકે, સો 20, 21, 15, 16 આધ્યાત્મિક જગત એ લક્ષણો અને 15, 16, 17, 18, 19 ભૌતિક જગત અને એના લક્ષણો. થર્ડ ટોપિક છે કે જ્યારે આપણે શરીર છોડીએ છીએ તો આપણો નેક્સ્ટ જન્મ ભૌતિક જગતમાં હશે કે આધ્યાત્મિક જગતમાં, એનો માપદંડ શું છે. એમાં ફક્ત 2 શ્લોક છે, 5 અને 6. 5મો નંબરનો શ્લોક અને 6થા નંબરનો શ્લોક. આ બધા જે નંબર હું કહી રહ્યો છું બધા 8મા અધ્યાયથી જ 8મા અધ્યાયમાં જ આવેલા છે. ઓકે, સો કન્ફ્યુઝન ના રાખતા કે બીજા કોઈ અધ્યાયની વાત ચાલી રહી છે. તો 2 શ્લોક, 5મો અને 6થો શ્લોક. માપદંડ, શેનો માપદંડ? કે પુનર્જન્મ કયા જગતમાં, આધ્યાત્મિક જગતમાં કે ભૌતિક જગતમાં. અને ફાઇનલ જે ટોપિક જે ભગવાને આમાં ડિસ્ક્રાઇબ કરેલો છે એ છે કે ભગવાનનું ધામ. જેમ કે ટોપિકનું નામ જ છે ભગવત પ્રાપ્તિ. તો ભગવાનનું ધામ, કૃષ્ણ લોક, ભગવત પ્રાપ્તિ કઈ રીતે કરવી. આમાં 5 શ્લોક છે, 5, 7, 8, 14 અને 22. અગેન 5મો રિપીટ થાય છે, કોમન છે, બટ સ્ટીલ આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. 5મો, 7મો, 8મો, 14મો અને 22મો. સો આ શ્લોકોથી આપણે આજનો જે ચેપ્ટર છે સ્ટડી કરવાના છીએ. તો ફર્સ્ટ ટોપિક આપણે શરૂઆત કરીશું એ છે કે આધ્યાત્મિક જગત. તો પ્લીઝ આપણી ભગવદ ગીતા તમે ઓપન કરજો. એમાં 20મો નંબરનો શ્લોક નીકાળજો. 20મો નંબરનો શ્લોક લખેલો છે, પરસ્તસ્માત્ તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તાत् સનાતનઃ યહ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે પરહ, પરહ એટલે એક જગત છે, એ આ તમારા સમજથી પરે છે, તમારા અન્ડરસ્ટેન્ડિંગથી બહાર છે. અહીંયા લખ્યું છે પરસ્તસ્માત્ તુ ભાવો અન્યો. એક એવું જગત છે જે આ ભૌતિક જગતથી પરે છે, એનાથી ઉપર છે. એનો ભાવ અન્ય છે, આ ભૌતિક જગતનો ભાવ નથી. અને કેટલું બ્યુટીફુલ લખ્યું છે, વ્યક્ત અવ્યક્ત અન્ય. વ્યક્ત એટલે જે લોક તમે જોઈ રહ્યા છો, જે લોકો નહીં, જે લોક તમે, લોક મીન્સ પ્લાનેટ્સ, જે લોક તમે જોઈ રહ્યા છો વ્યક્ત. જેમ કે તમે પૃથ્વી જોઈ શકો છો, ચંદ્ર જોઈ શકો છો, સૂર્ય જોઈ શકો છો, એ તમારા વ્યક્તમાં આવે છે. વ્યક્ત અવ્યક્ત સનાતન. એટલે યા તો તમે લોક કહી શકો, યા તો ભગવાનની એવી ઘણી બધી શક્તિ કહી શકો, પણ એ બધાથી પરે એક ભગવાનનું બીજું ધામ છે. લખ્યું છે વ્યક્ત અવ્યક્ત સનાતન. એ ઇટર્નલ છે, શાશ્વત છે. એનું ક્યારે પતન યા ફિર એનું ક્યારે મૃત્યુ યા ફિર એનું ખંડન ક્યારે નથી થઈ રહ્યું. જ્યારે અહીંયા ભૌતિક જગતમાં શું લખ્યું છે? અહીંયા લખ્યું છે કે આ જ શ્લોકમાં તમે વાંચો, સેકન્ડ લાઇનમાં લખ્યું છે યહ સ સર્વેષુ ભૂતેષુ. આ જે ભૌતિક જગતની વાત થઈ રહી છે, યહ સ સર્વેષુ. સર્વેષુ એટલે જેટલા પણ અહીંયા જીવ છે, જેટલા પણ અહીંયા લોક છે, આ ભૌતિક જગતમાં નશ્યત્સુ એ વિનાશ પામે છે. વ્યક્તિ કહી શકો, શરીર કહી શકો, વસ્તુ કહી શકો, લોક કહી શકો, તમે કંઈ પણ વસ્તુ કહો. આ ભૌતિક જગતની વસ્તુ લખ્યું છે યહ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ. અને જે ભૌતિક આધ્યાત્મિક જગત, જે પરસ્તસ્માત, જે ભગવાનનું જે ધામ છે, આધ્યાત્મિક જગત, સનાતન લખ્યું છે ન વિનશ્યતિ. આનો ક્યારે વિનાશ નથી થઈ રહ્યો. તો આ જે 20મો જે અધ્યાય છે એમાં આધ્યાત્મિક જગતની જે વાત થઈ રહી છે, આનો આપણને બે નવી વસ્તુ ખબર પડી આપણને. શું છે? એ સનાતન છે અને એનો વિનાશ નથી થઈ રહ્યો. ત્રીજી વસ્તુ ખબર પડી કે એ
આપણે જે સમજી રહ્યા છે, જે દુનિયાને જોઈ રહ્યા છે એનાથી એ પરે છે. અને શેનાથી પરે? એ વ્યક્ત છે, અવ્યક્ત છે, બધાથી એ પરે છે. જેમ કે થોડાક શ્લોકો પછી એક શ્લોક છે જેમાં બ્રહ્મલોક વિશે વાત થયેલી છે. પાતાલ લોક, પાતાલ તો ખેર પ્લુટો આપણે મતલબ સમજણ છે, બાકી કોઈ ગયું છે નહીં. પણ શીલા બ્રહ્માંડમાં અનગિનત લોકો છે, હે ને. મહરલોક છે, જનલોક છે, તપલોક છે. આ બધા લોક સાયન્ટિસ્ટે ક્યાં ડિસ્કવર કર્યા છે? એમને ક્યાં ખ્યાલ છે કે આ બધા લોક ક્યાં આવેલા છે? પણ ત્યાં બધા મહાન, બધા ગંધર્વ, કિન્નર, બધા પુણ્ય આત્માઓ જીવી રહ્યા છે, ત્યાં રહી રહ્યા છે. એ હાયર ઉચ્ચ સ્તરના ગ્રહો કહેવાતા હોય છે. સો મોડર્ન સાયન્સને ખબર નથી, એટલા માટે આપણા માટે આ બધી વસ્તુ અવ્યક્ત છે. તો જે વ્યક્ત છે અને અવ્યક્ત છે એના કરતાં પણ એક ઉપર એક ધામ છે જેનું નામ છે પરમધામ. એનું લક્ષણ શું છે? સનાતન છે, ન વિનશ્યતિ, અને એ પરમધામ છે. સો નેક્સ્ટ 21મા શ્લોક પર આવીશું હવે આપણે. અવ્યક્તો અક્ષર ઇતિ યુક્તસ્તમ આહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. સી ફરીથી હવે લખ્યું, કન્ફ્યુઝ ના થતા, પણ પહેલો શબ્દ લખ્યો છે અવ્યક્ત. અવ્યક્ત અક્ષર ઇતિ યુક્તસ. ઇતિ એટલે આ જે ભગવાન, જે આધ્યાત્મિક જગત છે. સી આપણો ટોપિક છે આધ્યાત્મિક જગત અને તેને લક્ષણ. તો 2-3 લક્ષણ આપણે 20મા શ્લોકમાં સમજ્યા. અને હવે આવી રહ્યું છે ઇતિ યુક્તસ. એવું કહેવામાં આવે છે, ઉક્તસ મીન્સ એવું કહેવામાં આવે છે, આ જે આધ્યાત્મિક જગત છે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે આપણી સમજની બહાર છે. આના સંદર્ભમાં આપણી સમજની બહાર છે. બિકોઝ આપણે એવું કોઈ લોક, એવો કોઈ વ્યક્તિ, એવું કોઈ શરીર જોયું નથી જે ક્યારે મૃત્યુ ન પામતું હોય. આપણે દરેક વસ્તુ જોઈ છે, પણ દરેક વસ્તુ યા તો નિર્જીવ છે, કાં તો એનું એ મૃત્યુ પામવાની છે. રાઈટ. સો આ જે અવ્યક્ત ધામ છે એમાં કોઈ વસ્તુ મૃત્યુ નથી પામતી. એ આપણી સમજની બહાર છે. મૃત્યુવિહીન, મૃત્યુ ત્યાં એક્ઝિસ્ટ નથી કરતી. ત્યાં બધા શાશ્વત જીવ બધા ત્યાં રહી રહ્યા છે. એ બધા શું કહેવાય? નિત્ય સિદ્ધ કહેવાય. સિદ્ધ પુરુષ ત્યાં જીવી રહ્યા છે. તો ત્યાં મૃત્યુ નામની વસ્તુ નથી. અક્ષર. ક્ષર એટલે કોઈનું પતન થઈ જવું. ફોર એક્ઝામ્પલ, તમે બિલ્ડિંગ ઊભી કરવી હોય, પડી જાય એટલે એને કહેવાય આ તો ક્ષર થઈ ગઈ. રાઈટ. આ શરીર જન્મ લીધો હોય, મૃત્યુ થાય તો આપણે કહેવાય ક્ષર થઈ ગઈ. અક્ષર જેનું પતન ના થાય, તો ત્યાં એક એવું ધામ છે જ્યાં દરેક વસ્તુ સજીવ છે. દરેક વસ્તુ સજીવ છે અને એનો કોઈ મૃત્યુ નથી. એટલા માટે લખ્યું છે અવ્યક્ત અક્ષર ઇતિ યુક્તસ. એવું કહેવામાં આવે છે કે આ જે ધામ છે અવ્યક્ત છે, અક્ષર છે. તમ આહુ પરમામ ગતિમ. આને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. એમ લખ્યું છે પરમામ ગતિમ. પરમ ગતિ એ તમારું સુપ્રીમ ડેસ્ટિનેશન છે. શરૂઆતમાં આપણે વાત કરી કે તમે રિક્ષામાં બેસો એન્ડ તમે કોઈ જગ્યાએ પહોંચી શકો છો, કારમાં બેસો તમે કોઈ જગ્યાએ પહોંચી શકો છો. પણ આ જે ડેસ્ટિનેશન છે, આ જે સ્થાન છે, એ વ્યક્તિનું ફાઇનલ ડેસ્ટિનેશન, ફાઇનલ સ્થાન, પરમ ગતિ સ્થાન છે. અને કેમ કે લખ્યું છે નેક્સ્ટ લાઇનમાં, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમમાં. યમ પ્રાપ્ય, આને પ્રાપ્ત કર્યા પછી ન નિવર્તન્તે, અહીંયા ફરીથી નહીં આવવું પડે. અને ભગવાન કહે છે તદ્ધામ, એ જે ધામ છે એ પરમધામ મારું ધામ છે. તદ્ધામ પરમમમાં, એ પરમધામ મારું ધામ છે. હું વસવાટ કર્યો છું અને મારા બધા અનન્ય જે બધા જે ભક્તિ કરી રહ્યા છે એ બધા શુદ્ધ ભક્તો ત્યાં વસી રહ્યા છે. સો ભગવાન અહીંયા આધ્યાત્મિક જગત શું છે એના વિશે આપણને વાત કરી છે, થોડા લક્ષણો આપણને બતાવ્યા છે. તો જ્યારે આમાં લક્ષણની વાત કરી કે એ ધામ ના ત્યાં કોઈ જાય તો ફરીથી આ ભૌતિક જગતમાં ના આવવું પડે. દેટ મીન્સ ઇનડાયરેક્ટલી વસ્તુ એ પણ ખબર પડી ગઈ કે આનો નેગેટિવ લક્ષણ શું છે. મતલબ આધ્યાત્મિક જગતનું લક્ષણ છે કે ત્યાં એક વખતે કોઈ જાય તો પાછું ના આવવું પડે, કેમ કે એ સનાતન છે, શાશ્વત છે. એમાં ભૌતિક જગત છે અશાશ્વત છે, ટેમ્પરરી છે. તો એનું લક્ષણ પણ આપણને આઈડિયા આવી ગયું કે અહીંયા કોઈ જન્મ લે છે તેને વારે ઘડીએ જન્મ લેતો રહેવો પડે છે. એ બધું ભગવાન નેક્સ્ટ શ્લોકમાં પણ ક્લિયર કરી રહ્યા છે. 15મા શ્લોકમાં જે આપણો ટોપિકના આપણા જેમ આપણે વાત કરી, તમે જોઈ રહ્યા છો કે હું લાઇન બાય લાઇન નથી જઈ રહ્યો, હું ડાયરેક્ટ 20મા શ્લોકથી સ્ટાર્ટ કર્યો છું. પણ આપણી પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે આ રસ્તો અપનાવ્યો છે. મેઇન વસ્તુ છે કે તમને ચેપ્ટર સમજમાં આવો, તો એના માટે આ ટોપિક આપણે આવી રીતે સ્ટડી કરી રહ્યા છે. ઓકે, સો 20-21 થઈ ગયા. 15મો શ્લોકમાં લખ્યું છે ભગવાને, મામ ઉપેત્યા પુનર્જન્મા દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવંતિ મહાત્માન સંસિદ્ધિમ પરમામ ગતઃ.
મામ ઉપેત્યા, મને ઉપેત્યા મીન્સ પામવું, મામ એટલે મને પામવાથી ભગવાન કહે છે પુનર્જન્મ ન આપનુવંતી. મામ ઉપેત્યા પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ ન આપનુવંતી. હું ઘણા બધા શબ્દને જોઈન્ટ કરીશ તમારા બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે. અહીંયા ભગવાન કહી રહ્યા છે મામ ઉપેત્યા પુનર્જન્મ ન આપનુવંતી, જો મને પામી લેશો તો પુનર્જન્મ નહીં લેવો પડે. મહાત્માના, આજકાલ બધા લોકો એકબીજાને મહાત્મા કહેતા હોતા હોય છે. કોઈ પણ ભક્તિ કરી લે અને કંઈ મહાત્મા કહી દઈશું, પણ ના, ભગવાન કહે છે મહાત્મા મીન્સ યસ, જે ભગવાનની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે, યસ એ ભક્તિના પથ પર છે. અને બહુ પુણ્ય આત્મા બધા છે જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. પણ મહાત્મા ભગવાને કોને કીધું છે? પોલિટિશિયન લોકો નથી કીધું, એક્ટર્સ લોકો નથી કીધું. અહીંયા કીધું છે કે જેણે ભગવાનને પામ્યા છે એ મહાત્મા છે. કોઈ પણ પોલિટિશિયનને નામ મહાત્મા આપવાથી મહાત્માને ના બની જાય. ભગવાન એ આપી રહ્યા છે કે મહાત્મા, આપણે કોઈને કહીએ કે આ તો મહાન પુરુષ છે. મહાનતાની ડેફિનેશન ભગવાન આપે છે કે મહામ ઉપેત્ય, જેણે ભગવાનને પામ્યા છે અને જે ભગવાનને પામવાવાળા રસ્તા પર ચાલી રહ્યા છે અને જે કોઈ ગલતી નથી કરી રહ્યા અને નિષ્ઠાપૂર્વક કોન્સન્ટ્રેશન સાથે પૂરું જીવન સમર્પિત કર્યું છે, એ લોકો મહાત્મા છે. મહામ ઉપેત્યા પુનર્જન્મ ન આપનુવંતી, પુનર્જન્મ નહીં લેવો પડે. ક્યાં નહીં લેવો પડે? હવે આ થોડી ભૌતિક જગતની વાત કરી છે, હે ને? લખ્યું છે કે દુઃખાલયમ અશાશ્વતમ. સો આ જે બે શબ્દ વાપર્યા છે ભગવાને, એ ભગવાને આ ભૌતિક જગતના પણ લક્ષણો ડિસ્ક્રાઇબ કર્યા. દેટ ઇઝ વાય આઈ સેડ કે 15મો અને 16મો જે શ્લોક છે એમાં થોડું કોમન છે. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતના બંનેને લક્ષણ ખબર પડી રહ્યા છે. આધ્યાત્મિક જગતનું લક્ષણ ખબર પડી કે ત્યાં ગયા પછી નહીં આવવું પડે, એ પરમધામ છે. અહીંયા લખ્યું છે સમસિદ્ધિ. સમસિદ્ધિ એટલે પરફેક્શન. જીવનને પરફેક્ટ કરવું હોય, રાઈટ? તો કોઈ માનતું હશે કે અમીર થઈ જાઉં તો પરફેક્ટ થઈ જઈશ, રાઈટ? ભગવાન કહે છે જીવન પરફેક્ટ કરવું હોય તો જીવનનું પરફેક્શનનું પરિભાષા શું છે? કે સમસિદ્ધિ, કમ્પ્લીટ પરફેક્શન છે ભગવાનને પામવું. મામ ઉપેત્યા, મામ ઉપેત્યા સમસિદ્ધિ, જેને ભગવાનને પામ્યા એને કમ્પ્લીટ પરફેક્શન પામી ગયા છે. પરમામ ગતઃ, એમને ફાઇનલ ડેસ્ટિનેશન મળી ગયું છે, પરમ ગતિ મળી ગઈ છે, સમસિદ્ધિ પ્રાપ્ત કર્યા છે. અને જે ભૌતિક જગત છે ના આપનુવંતી, જે અહીંયા નહીં આવવું પડે, એના વિશે કીધું છે કે દુઃખાલયમ અશાશ્વતમ. દુઃખાલય એટલે આલય એટલે જગ્યા. સો દુઃખ આલય કે જ્યાં દુઃખે દુઃખ ભરેલા છે. આ ભૌતિક જગતમાં બહુ પીડાઓ વધે છે, અતિશય પીડા ચાલી રહી છે. અત્યારે ગુજરાતમાં રિસન્ટ ટાઈમમાં વરસાદ બહુ પડી રહ્યો છે, તો લોકોના ઘર, લોકો મરી રહ્યા છે, મૃત્યુ પામી રહ્યા છે. લોકોને ગાડીઓ પર શું કહેવાય, વરસાદના કારણે ઝાડ વૃક્ષ પડી જાય છે, નુકસાન થઈ જાય છે, ઘર તણાઈ જાય છે, રાઈટ? વ્યક્તિઓ તણાઈ જાય છે. તો દુઃખાલય અશાશ્વતમ. કોઈ માનવા માટે રેડી ના હોય કે ના ના, હું તો બહુ ધનવાન વ્યક્તિ છું, મારું શરીર એકદમ સુંદર છે, મને કોઈ પ્રકારની બીમારી નથી, બહુ ફિટ છું અને ધન પણ બહુ છે, બહુ ફેમસ પણ છું, બધી જ રીતે સંપન્ન છું, મારી લાઈફમાં કોઈ દુઃખ નથી. તો ભગવાન કહે છે અશાશ્વતમ. શાશ્વત એટલે પરમાનન્ટ, અશાશ્વત એટલે પરમાનન્ટ નથી, ટેમ્પરરી છે. યસ, તમે બહુ ધનવાન છો, યસ તમે બહુ બ્યુટીફુલ છો, યસ તમે બહુ ફેમસ છો, યસ તમે બહુ ગુણવાન છો, સોટું એવરીથિંગ, મતલબ બધું જ છે તમારી પાસે. પણ સવાલ છે ક્યાં સુધી? તમે મોટા PM બની શકો છો, તમે પ્રેસિડેન્ટ બની શકો છો અમેરિકાના, પણ 5 વર્ષ માટે, 5 વર્ષ પછી શું? 5 વર્ષ પછી તમે ફરીથી એક સામાન્ય વ્યક્તિ બની જશો. યસ, જેમ કે સચિન તેંડુલકર, ફેમસ ક્રિકેટર, તો એક ટાઈમે એ મેઇન ક્રિકેટર હતા વિશ્વના. આજે 10 વર્ષ પછી દેન બીજો કોઈ ક્રિકેટર છે, 30-40 વર્ષ પછી બીજો કોઈ હશે. એક ટાઈમે હતો વકાર યુનિસ, મતલબ જશે એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું કે એ બધા ફેમસ ક્રિકેટરો બધા હતા. આજે કોને ખબર શું નામ છે? દેટ ઇઝ વોટ, એ જ હું કહી રહ્યો છું કે અશાશ્વતમ, કઈ વસ્તુ પરમાનન્ટ નથી આ દુનિયાની અંદર, રાઈટ? કઈ વસ્તુ પરમાનન્ટ નથી. કાલે કોઈ જે રાજા હતો આજે રંક છે, આજે કોઈ રંક છે કાલે રાજા બની શકે છે. કશું વસ્તુ પરમાનન્ટ નથી. સો આ ભૌતિક જગતનો જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે, ભૌતિક જગત, સોરી અત્યારે આધ્યાત્મિક જગત ચાલી રહ્યું છે. આધ્યાત્મિક જગત ફર્સ્ટ ટોપિકમાં 20, 21, 15, હવે આપણે આવીશું 16 પર. તો જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ઘણા પ્રકારના લોક હોય છે જે આપણને ખબર નથી, તો અહીંયા લખેલું છે 16મા અધ્યાયમાં, આ બ્રહ્મા ભુવના લોકા પુનર્આવર્તિનો અર્જુના મામ ઉપેત્ય તો કૌંતેયા પુનર્જન્મ ન વિદ્યતે. અહીંયા લખ્યું છે કે
નેક્સ્ટ લાઈન તમે વાંચશો તો મામ ઉપેત્યા, આધ્યાત્મિક જગત વાત કરી, ફરીથી એ જ ટોપિક ભગવાન વારે ઘડે સ્ટ્રેસ કરે છે. ભગવાન કહે છે મામ ઉપેત્યા, હમણાં પણ વાત કરી હતી 15માં, મામ ઉપેત્યા, મને જો પામી લેશો તો હે કુંતી પુત્ર પુનર્જન્મ ન વિદ્યતે, આ ભૌતિક જગતમાં જન્મ નહીં લેવો પડે. ભગવાન બંને લક્ષણ આપી રહ્યા છે, આધ્યાત્મિક જગતનું અને ભૌતિક જગતનું. આધ્યાત્મિક જગતનું શું કહે છે કે અહીંયા ભૌતિક જગતમાં નહીં આવવું પડે. તો આપણને થશે કે ભાઈ ભૌતિક જગતમાં એવું તો શું છે કે તમે વારે ઘડે કહો છો અહીંયા નહીં આવવું પડે, નહીં આવવું પડે, નહીં આવવું પડે. તો એક લાઈન પહેલાં જસ્ટ ઉપરની લાઈનમાં લખ્યું છે આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુના. હે અર્જુન, તમે સમજો, તમે કાં તો બ્રહ્મલોક પર પહોંચી જાઓ, કાં તો ભુવનાલ જે એકદમ લોએસ્ટ પ્લાન્ટ છે પાતાલ લોક, આટલો મોટા અનગિનત કરોડો બધા જે ગ્રહો છે આ બધી કેટેગરીમાં આવી રહ્યા છે. પાતાલ લોકથી માંડીને ભૂલોકથી માંડીને સ્વર્ગલોકથી માંડીને સત્યલોક, તપોલોક, બ્રહ્મલોક, એ ત્યાં આખી કેટેગરીઝ છે. એ કેટેગરીમાં બધા પ્લાનેટ્સ બધા આવતા હોય છે. તો લોએસ્ટથી હાઈએસ્ટ પ્લાનેટ તમે પહોંચી જાઓ. મોડર્ન સાયન્સને બાય ખબર પણ નથી કે બ્રહ્મલોક શું છે, ક્યાં આવ્યો છે, કેવો દેખાય છે, શું એનું ક્યાં છે, આઈડિયા નથી. પણ એ લોકો જો તમે બ્રહ્મલોક પર પહોંચી પણ જાઓ, જે મોડર્ન સાયન્સને ખબર પણ નથી, ત્યાં કરોડો વર્ષોનું જીવન છે, છતાં પણ ભગવાન કહે છે કે પુનર્જન્મ ન વિદ્યતે. જેવો ત્યાં જન્મ તમારો ટાઈમ પ્લાન પતશે, લાઈક હોટેલમાં તમે રોકાવા જાઓ 5 દિવસ, 10 દિવસ, મહિનો રોકાવા જાઓ, ચલો કોઈ 1 મહિના માટે તો શું, તમે 1 વર્ષ માટે તમે હોટેલમાં જીવી લો, પણ પાછું તો ક્યારે ઘરે આવવું પડશે. યસ. સો પૃથ્વીલોક પર તમે ફરીથી લખેલું છે પુનરાવર્તિનો અર્જુન, તમને ફરીથી આ પૃથ્વીલોક પર આવવું જ પડશે. સો મામ ઉપેત્યા, પણ જો તમે મને પામી લીધો તો પુનર્જન્મ ન વિદ્યતે. સો આધ્યાત્મિક જગતનું લક્ષણ છે કે એ પરમ ગતિ છે, પરમ સ્થાન છે, ત્યાં ગયા પછી વારે ઘડે આ બધા ભૌતિક કાર્યકલાપોમાં આવું નહીં પડે. રાઈટ. સો હવે આપણે સેકન્ડ જે ટોપિક છે એ છે ભૌતિક જગત અને તેના લક્ષણો. એમાં 15-16 આપણે જસ્ટ સ્ટડી કર્યું. પહેલો જે 15માં જે શ્લોકમાં આપણે સ્ટડી કર્યું અને ક્વોલિટીઝ એ છે કે દુઃખાલય અને અશાશ્વતમ. દુઃખ એ દુઃખ ભરેલા છે અને કોઈ ટેમ્પરરી સુખી પણ હોય. ધેન ઓલ્સો સુખ જે છે એ પરમાનન્ટ નથી. સુખ અને દુઃખ એક સાયકલ ચાલતી આવે છે. અને 16મો શ્લોક છે, ભગવાન કહે છે કે તમે કોઈ પણ લોકમાં જાઓ, તમે બહુ પુણ્ય કમાઓ, તમે સ્વર્ગલોકમાં પહોંચી જાઓ, તમે બહુ પુણ્ય કમાઓ, તમે એના ઉપરના ગ્રહો પર પણ પહોંચી જાઓ, જેવું પુણ્ય ખતમ થશે, ક્ષીણે પુણ્ય, જેવું પુણ્ય ખતમ, ક્ષીણે પતી જશે, તો ફરીથી પુનરાવર્તિનો અર્જુના, ફરીથી આવવું પડશે. સો જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ ભૌતિક જગતની અંદર રહેવાનો પ્રયાસ નહીં કરે. રાઈટ. સો 15, 16, 17, 18, 19, આ 17, 18, 19 બહુ ઇન્ટરેસ્ટિંગ શ્લોક છે જે આ ભૌતિક જગતની રિયાલિટી સમજાવી રહ્યા છે. અહીંયા લખ્યું 17મા શ્લોકમાં લખ્યું છે સહસ્રયુગ પર્યંતમ અહર યદ બ્રહ્મણો વિદુઃ રાત્રિમ યુગ સહસ્રાંતમ તેહો રાત્ર વિદો જનાઃ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. સો અહીંયા આ શ્લોકમાં વાત થઈ રહી છે કે આ જે પૃથ્વી જે છે, જે આપણો ગ્રહ છે, અને બ્રહ્મલોક એટલે જે બ્રહ્માનું જે સ્થાન છે, બ્રહ્મલોક, એ બંને વચ્ચે એક કમ્પેરિઝન આપેલી છે. અહીંયા લખ્યું છે વિદુહુ, બ્રહ્મણો વિદુહુ. તમે જાણી લો, શું જાણી લો? બ્રહ્મણો એટલે જે બ્રહ્માજી છે એમનું લોક અને પૃથ્વીના વચ્ચે જે કમ્પેરિઝન છે તમે જાણી લો. શું લખ્યું છે? ફોર એક્ઝામ્પલ, જો તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે ત્યાંનું 1 સેકન્ડ અહીંયાનું 1 વર્ષ થાય છે. સો એક ઓવરઓલ અન્ડરસ્ટેન્ડિંગ આપી છે કે અહર યદ એટલે બ્રહ્માજીનો 1 દિવસ, દેટ મીન્સ સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી આ 12 કલાકનો જે ટાઈમ છે, પૃથ્વી પર કેટલો ટાઈમ વીતી રહ્યો છે? સેમ નથી. ત્યાં આપણે વાત સાંભળ્યું ને કે 1 સેકન્ડ એટલે અહીંયાનો 1 વર્ષ, દેટ મીન્સ કે અહીંયા લખ્યું છે કે 12 કલાક બ્રહ્માજીના દિવસનો જે ટાઈમ છે પૃથ્વીના અનુસાર સહસ્ર યુગ પર્યંતમ. સહસ્ર એટલે 1000, અને મહાયુગ વીતી જાય છે પૃથ્વી પર. જેમ કે આપણે જીવીએ છીએ 100 વર્ષ જીવીએ છીએ આપણે, અને આ જે યુગ ચાલી રહ્યો છે એ લખ્યું છે કલયુગ. તો ટોટલ 4 યુગ છે, સત્યયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ, કલયુગ. એક પછી એક બધા આવતા હોય છે. સહસ્ર યુગ એટલે 1000 ટાઈમ્સ આ સાયકલ ચાલશે. સત્ય, દ્વાપર, ત્રેતા, કલી, આ એક મહાયુગ કહેવાય. એવા 1000 મહાયુગ, સત્ય, દ્વાપર, ત્રેતા, કલી
એક સાયકલ, સત્ય દ્વાપર ત્રેતા કલી 2 સાયકલ, એમ કરીને 1000. એક સાયકલ જે મહાયુગ કહેવાય સત્ય દ્વાપર ત્રેતા કલીનો, એને 43,20,000 વર્ષ થાય છે એક મહાયુગ. તો બ્રહ્માજીના 12 કલાકની અંદર, એમના એક દિવસની અંદર પૃથ્વી પર 1000 મહાયુગ ફરી જાય છે. દેટ મીન્સ 1000નો ગુણાકાર તમે કરો 432, 43,20,000 વર્ષથી. શું આન્સર આવે છે? આન્સર આવે છે 432 કરોડ વર્ષ વીતી જાય છે ત્યાંના ફક્ત 12 કલાકની અંદર. રાઈટ. સહસ્રયુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુહુ રાત્રિયુગ સહસ્રાંતમ. તો જ્યારે રાત્રિ આવે છે તેહો રાત્ર વિદો જુના, તો રાતના સમયે પણ અહીંયા 1000 યુગો વીતી જાય છે, 1000 મહાયુગ. દેટ મીન્સ બ્રહ્માજીના 24 કલાક, ફક્ત એમનો એક દિવસ પૃથ્વી પર 864 કરોડ વર્ષ વીતી જાય છે. આટલો વિશાલ બ્રહ્માજીનો લાઈફ છે. બ્રહ્માજીની લાઈફ તમે જોઈ શકો છો, એક દિવસ 864 કરોડ વર્ષ, એક દિવસ ઇન્ટુ 365 કરશો એટલે એમનો એક વર્ષ થયો, ઇન્ટુ 100 કરશો એટલે એમનો 100 વર્ષ થયા. દેટ મીન્સ બ્રહ્માજીની લાઈફ અબજો ટ્રિલિયન્સ ઓફ કરોડ વર્ષોની અંદર આવી રહી છે. પણ ફાયદો શું? ભગવાને એક શ્લોક પહેલાં શું કીધું કે પુનરાવર્તિનો અર્જુન, તમારે ફરીથી આવવું પડશે. સો ભગવાન આ જે સેકન્ડ જે આપણો જે ટોપિક છે, જે આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે, મતલબ આ ભૌતિક જગત વિશે વાત થઈ છે. તો ભૌતિક જગતની અન્ડરસ્ટેન્ડિંગ આપતા ભગવાન કહી રહ્યા છે કે તમે બ્રહ્માજી પણ કેમ ના બની જાઓ, કરોડો અબજો વર્ષનું તમારું જીવન કેમ ના હોય, જેવું પુણ્ય પચશે, પુણ્ય પછી તમારે ફરીથી આવવું પડશે. તો એ લખ્યું છે કે રાત્રિમ યુગ સહસ્રાંત, દિવસ અને રાત્રિ 1000 મહાયુગ વીતી જાય છે. ધેન લખ્યું છે કે અવ્યક્તાદ વ્યક્ત સર્વ પ્રભવંતી અહર આગમે. 18મો શ્લોકમાં લખ્યું છે કે અહર આગમે, દિવસ, અહર એટલે દિવસ, આગમે એટલે દિવસ જ્યારે શરૂઆત થાય છે, તો સર્વ પ્રભવંતી, બધા જ જે જીવો છે એ પોતાના નવા નવા શરીર ધારણ કરે છે એમના કર્મોના અનુસાર. કોઈનું શરીર પુણ્ય આત્મા છે તો એમને સ્વર્ગલોક મળશે, રાઈટ, ધનવાન બનશે, બ્યુટીફુલ બનશે. કોઈને બહુ ખરાબ કર્મો છે તો એને પાતાળમાં જવું પડશે. સો લાઈક દેટ આમ 84 લાખ યોની અંદર કોઈ પુરુષ બને, કોઈ સ્ત્રી બને, કોઈ દેવતા બને, કોઈ રાક્ષસ બને, કોઈ ગરોડી બને, કોઈ બિલાડું બને, લાઈક દેટ. એમ 84 લાખ યોની છે. બધી જ આત્માઓને એક નવું શરીર પ્રાપ્ત થાય છે. તો જ્યારે દિવસ ચાલતો હોય ત્યારે આ 1000 મહાયુગોની અંદર એ કરોડો અબજો વખત જન્મ લેતા હોય છે, અલગ અલગ શરીરની અંદર, અલગ અલગ યોનિમાં. અને જ્યારે રાત્રિ આવે છે ત્યારે અવ્યક્ત થાય છે. અવ્યક્ત દેટ મીન્સ બધી જ આત્માઓ વિશ્રામ, સૂઈ જાય છે. પ્રલય, મહાપ્રલય આવે છે અને બધા જ જેટલા પણ ગ્રહો છે બધા પાણીમાં ડૂબી જાય છે અને બધી આત્માઓ શરીર વિનાશ થાય છે. ઇનફેક્ટ જે ગ્રહો છે એ જ પતી જાય છે, એક્સેપ્ટ જે સ્પેશિયલ જે બધા ઉચ્ચ જે ગ્રહો છે, બ્રહ્મલોક, તપોલોક, મહરલોક, એ રીતે પ્રકારના, એ બધા લોકોને છોડીને બાકી બધા લોકોમાં વિનાશ થાય છે. અને તો બેઝિકલી શું થયું, જ્યારે દિવસ આવે છે ત્યારે બધા એક્ટિવ થાય છે, રાત થાય છે ત્યારે બધા ઇનએક્ટિવ થાય છે. તો અહીંયા એ લખ્યું છે કે અવ્યક્ત વ્યક્ત, દિવસના સમયે ઇનએક્ટિવ એક્ટિવ થયા છે. અને રાત્રિ આગે પ્રલયંતે, રાત્રિ જ્યારે આવે છે તો પ્રલયંતે, પ્રલય આવે છે. અને તત્રૈવ અવ્યક્ત સમનાકે, એટલે જ્યારે રાત આવે છે ત્યારે એ જ એક્ટિવ બધા જીવો ઇનએક્ટિવ થઈને સૂઈ જાય છે. 19મો શ્લોક, જે લાસ્ટ શ્લોક છે આ ભૌતિક જગતના લક્ષણો વિશે, એમાં લખ્યું છે ભૂતગ્રામ સેવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. આ જે ગામ છે, આ ગામનું નામ છે ભૂતગ્રામ. આ જે ભૌતિક જગતની અંદર બધા જે આત્માઓ જે છે, જેમને આ ભૌતિક શરીર ધારણ કરેલું છે, ભૂત્વા ભૂત્વા પ્રલીયતે, દિવસ ટાઈમે એક્ટિવ થાય છે. ભૂત્વા ભૂત્વા એટલે વારે ઘડીએ એક્ટિવ ઇનએક્ટિવ, એક્ટિવ ઇનએક્ટિવ. આ એક સાયકલ ચાલે છે. ભૂત્વા ભૂત્વા, દિવસ ટાઈમે એક્ટિવ થાય છે, પ્રલીયતે રાત્રિ આગમે, રાત આવે એટલે ઇનએક્ટિવ થઈ જાય છે. પ્રલય એટલે પ્રલીયતે એટલે પ્રલય આવી જાય છે. અવશઃ પાર્થા પ્રભવતી અહરાગમે. તો આ એક સાયકલ ચાલી રહી છે, એક્ટિવ અને ઇનએક્ટિવની સાયકલ. સો દેટ શોઝ કે આ ભૌતિક જગત કેવું છે, તમને વારે ઘડે જન્મ લેવો પડશે, કારણ કે તમારી ઈચ્છાઓ એટલી બધી પ્રબળ છે અને ઈચ્છાઓને ધ્યાનમાં રાખતા ભગવાનને તમને અલગ અલગ પ્રકારના શરીર આપવા પડતા હોય છે. ભગવાનની કોઈ ઈચ્છા નથી, તમારી ઈચ્છા છે, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે. સો નેક્સ્ટ થર્ડ ટોપિક છે એ છે કે કોઈને ભૌતિક જગત, હવે જેમ કે આપણે બધા જીવિત છે, આપણે બધાનું પોતાનું એક શરીર છે. સો આ જીવનનું સમાપ્ત કર્યા પછી નેક્સ્ટ જીવન ભૌતિક જગતમાં મળશે કે આધ્યાત્મિક જગતમાં મળશે, એ કોણ ડિસાઇડ કરશે? એનો માપદંડ, એનો ક્રાઇટેરિયા શું છે?
તો એ થર્ડ ટોપિકમાં ખાલી ફક્ત 2 શ્લોક છે, 8મા અધ્યાયનો 5મો અને 6ઠ્ઠો શ્લોક. તો પ્લીઝ 5મા શ્લોક પર આપ બધા આવી જાઓ. 5મો શ્લોક છે, અંતકાલે ચ મામેવા સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્તિ અત્ર સંશયઃ. અંતકાલે, જ્યારે શરીરનું અંત આવે છે, અંતિમ સમયે લખ્યું છે મુક્ત્વા કલેવરમ. મુક્ત્વા એટલે જ્યારે કોઈ વ્યક્તિ, મુક્ત્વા એટલે છોડી રહ્યું છે. છોડી રહ્યું, શું છોડી? કલેવર. કલેવર એટલે શરીર. અંતિમ સમય જ્યારે કોઈ શરીર છોડે છે, ભગવાન કહે છે કે મામેવા સ્મરણ, જો કોઈ મને યાદ કરશે તો ય પ્રયાતિ સમદ્ભાવમ, એ મને પામી રહેશે. પ્રયાતિ એટલે પામવું. યહ, એવો વ્યક્તિ મદભાવમ, મને પ્રાપ્ત કરશે, મારું ધામ પ્રાપ્ત કરશે, મને પ્રાપ્ત કરશે. અને ભગવાન કહે છે ય અતિ ન અસ્તિ અત્ર સંશય, આમાં કોઈ રંચ માત્ર પણ ડાઉટ નથી. ઇફ there is no doubt. સો ભગવાન પ્રોમિસ કરી રહ્યા છે, જો અંતિમ સમય તમે ભગવાનને યાદ કરશો, તમને ભગવાનનું ધામ જરૂર મળશે. તો જો કોઈને આધ્યાત્મિક જગત, ભગવાનનું ધામ જવું હોય તો શું રસ્તો છે? ક્રાઇટેરિયા શું છે? કે ભગવાનને યાદ કરો. રાઈટ, આ ક્રાઇટેરિયા છે. એન્ડ ભગવાન બેઝિકલી, હવે હા, એક ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ એ પણ છે, કોઈ કે અચ્છા આ તો બહુ સિમ્પલ થઈ ગયું, બસ ખાલી લાસ્ટ મોમેન્ટે આપણે ભગવાનને જ યાદ કરવાના છે ને, આ તો કરી લઈશું, હવે મારા મગજમાં ફિટ થઈ ગયું છે. એવી રીતે નથી ચાલતું. નેક્સ્ટ શ્લોક તમે સાંભળો. છઠ્ઠો શ્લોકમાં લખ્યું છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતે અંતે કલેવરમ. સેમ શબ્દ, અંતે કલેવર, ત્યજતી અંતે કલેવર. ત્યજવું એટલે છોડવું, શરીર છોડતી વખતે અંતે યમ યમ વાપી સ્મરણ ભાવમ, જે વસ્તુ તમે યાદ કરશો, સ્મરણ તમે કરશો, તમ તમેવૈતિ કૌંતેય, એ વસ્તુ સદા તદ્ભાવ ભાવિતા, તમને પ્રાપ્ત થઈ જશે કુંતી પુત્ર. સો ભગવાન તમારી અંતિમ ઈચ્છા નોટ ડાઉન કરી રહ્યા છે. તમે કહેશો હા હું યાદ કરી લઈશ ભગવાનને, એવું નથી કામ કરતું. શું કામ કરે છે? એ ટાઈમે તમને શું યાદ આવશે? જેનાથી તમે સૌથી વધારે અટેચ છો. જો કોઈ વ્યક્તિ પોતાના વાઈફ સાથે બહુ અટેચ્ડ હોય તો નેક્સ્ટ લાઈફમાં એને શું? સ્ત્રીનું શરીર મળશે. કોઈ સ્ત્રી પોતાના હસબન્ડ સાથે વધારે અટેચ્ડ હોય એને પુરુષ શરીર મળશે. કેમ? કેમ કે અંતિમ સમયે હંમેશા યાદ કરતું મારા હસબન્ડનું શું થશે, મારી વાઈફ, મારા છોકરાઓ, મારી પ્રોપર્ટી. રાઈટ, જે સૌથી વધારે અટેચ છે. કોઈની અધૂરી ઈચ્છા હોય કે મને બહુ મોટું ક્રિકેટર બનવું હતું, કોઈ કે મને બહુ મોટા પોલિટિશિયન બનવું હતું, મને PM બનવાનું હતું, પણ આ વખતે હું ખાલી MLA સુધી આવીને જ રહી ગયો. નેક્સ્ટ લાઈફમાં ભગવાન તમને મોકો આપશે. ઓકે, MLA નહીં, હવે તમે શું કરી શકો? તમે CM બની જજો, તમે કેબિનેટ મિનિસ્ટર બની જજો, દેન તમે PM બની જજો. રાઈટ. સો ડિપેન્ડિંગ તમારા કર્મોના હિસાબથી, પુણ્ય અને પાપને ધ્યાનમાં રાખતા. પણ જો તમારી ઈચ્છા હશે જ કે મારે પ્રબળ ઈચ્છા છે કે મારે PM બનવું જ છે, તો ભગવાન તમને એ પ્રકારનું કર્મ કરાવશે, એ પ્રકારનું તમને શ્રમ કરાવશે, સો ધેટ તમે તમારી ઈચ્છા પૂરી કરી શકો. સો અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા ભગવાનનું આપણું આ થર્ડ જે ટોપિક છે આપણો એ છે કે માપદંડ શું છે ભૌતિક જગતમાં જવું કે આધ્યાત્મિક જગતમાં જવું માટે. માપદંડ છે તમારી ઈચ્છા, તમારું સ્મરણ શક્તિ. જો તમે ભગવાનને યાદ કર્યા, તમે ભગવાનના ધામ આધ્યાત્મિક જગત જશો. જો તમે ભગવાને હટાય પછી ભગવાને એક્સેપ્ટ ગોડ, તમે કંઈ પણ વસ્તુ યાદ કરી, એ બધી વસ્તુ તમને આ ભૌતિક જગતમાં જન્મ આપશે. તો આ તમારો ક્રાઇટેરિયા છે આધ્યાત્મિક કે ભૌતિક જગત જવાનો માપદંડ. 5મો અને 6ઠ્ઠો શ્લોક. અને નેક્સ્ટ, હવે લાસ્ટ આપણો જે ટોપિક છે એ છે કે આધ્યાત્મિક જગત જવું કોઈને હોય, આપણે બધું કથા સાંભળી લીધી, બહુ ભૌતિક જગતમાં તો બહુ કેટલું પણ તમે પુણ્ય કરો, તમે બહુ મોટા અદાની અંબાની પણ કેમ ના બની જાઓ, તમને ફરીથી મૃત્યુ પછી બધું છોડવું પડશે. તમે ઓર પુણ્ય કરો, તમે સ્વર્ગલોક પ્રાપ્ત કરો, ફરીથી તમારે આવવું પડશે પૃથ્વી પર. રાઈટ. સો બુદ્ધિમાની વ્યક્તિ કહે છે કે યાર ભૌતિક જગત તો અશાશ્વત છે, ભૌતિક જગત તો વિનાશ પામવાનું છે, તો બેટર હું શું કરું કે બ્રહ્માલોક કરતાં પણ ઉપર ડાયરેક્ટ આધ્યાત્મિક જગત જવું. યસ, ઇન્ટેલિજન્ટ ચોઇસ છે. તો આ ચોઇસને પામવા માટે શું કરવું જોઈએ? આપણો ફોર્થ જે ટોપિક છે એમાં 5 શ્લોક છે. 5મો, 7મો, 8મો, 14મો અને 22મો. 5મો જસ્ટ આપણે સ્ટડી કર્યો કે એન્ડ ટાઈમ ભગવાનને યાદ કરો. સો એન્ડ ટાઈમ પર ભગવાનને કઈ રીતે યાદ કરીશું? અત્યારે તમે યાદ નથી કરી શકતા તો એન્ડ ટાઈમ પર કઈ રીતે યાદ કરશો? કોઈને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવો હોય તો એને 4-5 વર્ષ પહેલાં તૈયારી કરવી પડે, સો દેટ એ ફાઇનલ એક્ઝામમાં એ પાસ થઈ શકે. કોઈને IAS ઓફિસર બનવું હોય તો એને 4-5 વર્ષ બધું છોડીને એને સિન્સિયરિટી સાથે સ્ટડી કરવું પડે, 16 કલાક 18 કલાક માટે.
તો આ તો ભગવાનને પામવાની વાત છે. તમે કઈ રીતે એક્સપેક્ટ કરશો કે આમ ભગવાનને હું યાદ કરી લઈશ? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. સો એના માટે શું રસ્તો છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મંત્ર, આ જે મંત્ર છે ભગવાનનું સ્વરૂપ છે. કલયુગમાં ભગવાનનું સ્વરૂપ છે હરે કૃષ્ણ મંત્ર. તો તમને ડેઈલી આનો જાપ કરવો પડશે, ભક્તોનો સંગ કરવો પડશે. ભક્તોના સંગ કર્યા પછી ગાઈડન્સ લેવું પડશે તમારે. એ પ્રમાણે તમારે ચાલવું પડશે. ગીતાના સિદ્ધાંતો પર તમારે જીવન તમારે ટકાવવું પડશે. તમારે ભગવાનની પૂજા વિધિ કરવી પડશે, એમને ભોગ ભગવાન સાથે પ્રેમ કરતા શીખવું પડશે. ત્યારે જઈને ભગવાનને તમે પામી શકશો. એ જ હવે આપણે આગળ સ્ટડી કરવાના છે. બહુ પ્રેક્ટિકલ વસ્તુ ભગવાને લખી છે 7મા શ્લોકમાં. તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ. કે ભગવાન કહે છે એટલા માટે હે અર્જુન, એટલા માટે સર્વેષુ કાલેષુ દરેક સમયે, સર્વેષુ કાલેષુ દરેક સમયે મામનુસ્મર યુધ્ય ચ, મને મારું અનુસ્મરણ કરો અને મને યાદ કરતા કરતા યુદ્ધ કરો. એટલે બેઝિકલી ભગવાન કહે છે કે મારા માટે યુદ્ધ કરો. તમે કહો છો મને તો, તમે કહો છો પ્રેક્ટિકલ લાઈફમાં હું યુદ્ધ થોડી કર્યો છું, હું તો બિઝનેસ કરી રહ્યો છું, હું મારી જોબ કરી રહ્યો છું, હું તો મારા છોકરાઓનું ધ્યાન રાખી રહ્યો છું. તો ભગવાન કહી રહ્યા છે એ બધું કોના માટે કરો? મારા માટે કરો. મને યાદ કરતા કરતો. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન એ પણ કહે છે કે યત કરો છો યત જુઓ છો, તમે જે પણ કાર્ય કરો છો, તમે જે પણ મહેનત કરી રહ્યા છો, જે પણ તપસ્યા કરી રહ્યા છો, તમે જમી રહ્યા છો, દરેક વસ્તુ મને અર્પણ કરો. અહીંયા પણ ભગવાને આ જ વસ્તુ લખી છે કે મય અર્પિતા મનો બુદ્ધિ. અર્પિતા એટલે મને અર્પણ કરો. શું અર્પિત કરો? મન અને બુદ્ધિ. ભગવાન કહે છે મામ એવૈષ્યસી અસંશય. અસંશય એટલે આમાં કોઈ ડાઉટ નથી, ગેરંટીડ તમે ભગવાનને પામશો જો તમે સર્વેષુ કાલેષુ દરેક સેકન્ડ, તમારા જીવનના દરેક સેકન્ડ તમે ભગવાનને યાદ કરશો. ભગવાનને યાદ કરવું મીન્સ ભગવાન માટે જીવવું, ભગવાન માટે કાર્ય કરવું. ખાલી ડાયલોગ આપવાથી કે હું તો ભગવાનનો ભક્ત છું અને ક્યાં જાઉં છો ત્યારે બસ હું દુબઈ ફરી આવવા જાઉં છું. કેમ દુબઈમાં તમારા ભગવાન બેઠા છે ત્યાં? દુબઈ કેમ જાઓ છો? અરે સર બુર્જ ખલીફા ફરવા જઈ રહ્યો છું. સો તો જ્યાં ભગવાન નથી ત્યાં ભક્તોને ત્યાં કામ શું છે? રાઈટ? ભક્તો 3 ટાઈમ જમે છે અને જે પણ શક્તિ એને મળે છે બધી શક્તિ ભગવાનની સેવામાં લગાવતા હોય છે. જો તમે પોતાની સેવામાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા લગાવો, દેટ મીન્સ એ ભક્તિ નથી, હજુ પણ મિશ્ર ભક્તિ છે. થોડો ટાઈમ ભક્તિ, મેજોરિટી ઓફ ટાઈમ તમારું કામ, તમારું કર્મ, તમારી એક્ટિવિટીઝ. તો ભગવાન કહે છે મન અને બુદ્ધિ, મનના બધા વિચારો અને બુદ્ધિથી, બુદ્ધિ મીન્સ કે આ મારું જે કાર્ય છે એને ભક્તિમાં કઈ રીતે લગાવું. ફોર એક્ઝામ્પલ કદાચ હું ફેક્ટરી ચલાવતો હોય, તો એનું જે પ્રોફિટ આવી રહ્યું છે એનું 50% આપો ભગવાનની સેવામાં. દેટ મીન્સ કે તમે ભગવાન માટે કાર્ય કર્યું છે. 100માંથી તમે 0.01% ભગવાનની સેવા માટે આપ્યું, 99.9% વસ્તુ તમે તમારે ઈચ્છાઓ પૂરી કરવા માટે લગાવી. તો આ શું ભક્તિ છે? તમે કોના માટે ભક્તિ કરી? ભગવાન માટે કાર્ય કર્યું, ભગવાન માટે આટલી મહેનત કરી, ભગવાન માટે પરસેવો પાડ્યો? ના, પોતાની ઈચ્છાઓ માટે પાડ્યો છે. તો જો કોઈ 50% આપે, દેટ મીન્સ એને 50% ટાઈમ, મહિનાના 15 દિવસ એને ભગવાનની સેવા માટે આપ્યું છે. રાઈટ? સો દેટ ઇઝ વેરી પ્રેક્ટિકલ થિંગ. કોઈ કે હું હાઉસવાઈફ છું, હાઉસવાઈફ શું કરવાનું? તમારે કરવાનું કે સિમ્પલ વસ્તુ છે કે હાઉસવાઈફ પોતાના બાળકોને ભક્ત બનાવવાને પૂરેપૂરા એમને સારા સંસ્કાર આપશે, એમને ભગવાનનો ભોગ, ભગવાનને જે ભોગ છે પ્રસાદ બનાવીને ભગવાનને જમાડશે. રાઈટ? છોકરાઓને પણ આધ્યાત્મિક વસ્તુ, ચેન્ટિંગને બધું શીખવાડશે. દેટ મીન્સ મય અર્પિતા મનો બુદ્ધિ. દરેક સેકન્ડે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છો. કઈ રીતે? પૈસા કમાવા માટે. ઓકે, પૈસા કમાવા માટે પણ એ પૈસા જે કમાયા છે એ ભગવાનની સેવામાં લગાવવા માટે. બુદ્ધિનો ઉપયોગ કરો. મારી પાસે 24 કલાક છે, આ 24 કલાક ભગવાનની સેવામાં કઈ રીતે આપવું? આ પ્રેક્ટિકલ પોઈન્ટ છે. મય અર્પિતા મનો બુદ્ધિર. અગેન 8મો શ્લોક. અને ભગવાન કહે છે કે સી બ્યુટીફુલ, આ જે લાસ્ટ જે ટોપિક છે, ચોથો ટોપિક કે ભગવાન ધામ કઈ રીતે પામવું, એમાં બહુ પ્રેક્ટિકલ બધી વસ્તુ આપી છે. ઇટ શ્લોક ઓલ્સો વેરી બ્યુટીફુલ શ્લોક. લખ્યું છે અભ્યાસ યોગ યુક્તેના ચેતસ નાન્યગામિના. અભ્યાસ યોગ, અભ્યાસ એટલે પ્રેક્ટિસ. જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ભગવાનની સેવા કરવા માટે, યુક્ત એના દેટ મીન્સ એન્ગેજમેન્ટ. જ્યારે તમે ભગવાનની સેવા કરી રહ્યા છો, કઈ રીતે? ચેતસા ન અન્યગામિના. તમારું જે મન છે એ ભગવાનની સેવામાં પરોવાયેલું છે. પરમમ પુરુષમ દિવ્યમ. એ જે પરમ પુરુષ, એ જે દિવ્ય પરમ પુરુષ, જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, યાતિ પાર્થા અનુચિંતયન. યાતિ મીન્સ તમે ભગવાનને પામી લેશો
અનુચિંતયન કોન્સ્ટન્ટલી, ચિંતન મીન્સ ભગવાન ચિંતન કરો, કોન્સ્ટન્ટલી ચિંતન મીન્સ અનુચિંતન, કોન્સ્ટન્ટલી દરેક સેકન્ડ. હા, જો તમે વગર કોઈ વિચારે સિર્ફ ભગવાનની સેવા માટે જીવન જીવી રહ્યા છો તો તમે ભગવાનને પામી શકશો. આપણે તમે કહેશો અરે મારાથી આટલું બધું ના થાય, ઇમ્પોસિબલ છે. નો ઇશ્યુ, એટલીસ્ટ હરે કૃષ્ણ મંત્ર જપ કરો, 1 કલાક ગીતા વાંચો, એટલીસ્ટ 3-4 કલાકથી સ્ટાર્ટ કરો. તમે 3-4 કલાક પણ ના થઈ રહ્યા તો એટલીસ્ટ 1 કલાક આપો. યુ સી તમે કેટલો ટાઈમ આપી શકો છો. તમને પોતાને જ ધીમે ધીમે ભગવાન ઇન્સ્પિરેશન આપશે કે તમે ટાઈમિંગ વધારી શકશો અને આ ભૌતિક જગતના કાર્યકલાપોથી ઉપર ઉઠીને ભગવાન માટે શું કરી શકે એના વિશે ભગવાન તમને પ્રેરિત કરશે. ભગવાન કહેશે દદામિ બુદ્ધિ યોગમ તમ, હું તમને બુદ્ધિ આપીશ કે તમને હવે આગળ શું કરવું જોઈએ. 14th શ્લોક લખ્યું છે અનન્ય ચેત સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. અનન્ય ચેત, ફરીથી અનન્ય, ન અન્ય બીજા કોઈ વિચાર સિવાય, ચેત મનની અંદર ભગવાન સિવાય બીજો કોઈ વિચાર નહીં. અને ક્યાં સુધી? 2 સેકન્ડ માટે, 10 સેકન્ડ માટે, 1 મિનિટ માટે. ભગવાન કહે સતતમ, અનન્ય ચિત્ત, તમારું જે ચિત્ત છે એ ભગવાનની સેવામાં અનન્ય રૂપથી લાગેલું હોવું જોઈએ. કેટલા માટે? ભગવાન કહે સતતમ 24 કલાક. યો મામ સ્મરતિ નિત્યશ, જે 24 કલાક મારી સેવામાં લાગેલો છે. નિત્યયુક્તસ્ય, યુક્ત મીન્સ એન્ગેજમેન્ટ, કંઈ ને કંઈ કાર્ય કરી રહ્યા છે ભગવાન માટે. રાઈટ? તમે કહેશો બધા મંદિરના પ્રભુજી લોકો તો 24 કલાક ભગવાનની સેવામાં લાગેલા છે, અમે લોકો તો ગૃહસ્થ છે, અમારા માટે બધું ઘર સંસાર છે, કઈ રીતે ભગવાનની સેવામાં લાગી શકીએ? લાગી શકાય, કેમ ના લાગી શકાય? 6 કલાક ઊંઘવાના, સમજી ગયા, 8 કલાક કામ કરવાના, ઓકે, એનું પ્રોફિટ ભગવાનને તમે આપી દો. રાઈટ? ત્યાગ વગર ભક્તિ ક્યાંથી થાય? કેટલા થાય? 14 કલાક. એન્ડ ધેન બચ્યા જે 10 કલાક જે બીજા બચ્યા એમાં 3-4 કલાક તો ફ્રી બધાની પાસે હોય જ. રાઈટ? તમે જમો કરો, ખાવાનું બનાવો, સ્નાન કરો, રેડી થાવ, એ બધું મળીને 4-5 કલાક થાય. 2-3 કલાક ફેમિલીનો ટાઈમ સ્પેન્ડ કરો. જે બચ્યા 3-4 કલાક એમાં સાધના થઈ શકે. એમાં તમે ચેન્ટિંગ કરી શકો, એમાં તમે ગીતાનું રીડિંગ કરી શકો, એમાં તમે ભગવાનનું કથા સાંભળી શકો. તમે તો ભગવાન લખે છે તસ્યાહમ સુલભ પાર્થ, એમના માટે હું બહુ સુલભ, બહુ ઇઝી છું પામવા માટે. યસ, 3-4, તમે કહેશો મારા માટે 3-4 કલાક જ થઈ રહ્યા. યસ, એટલું તો આપો, નો ઇશ્યુ. ગૃહસ્થ માટે 3-4 કલાક આપવું પણ સારી વસ્તુ છે. કેમ કે એનું મન જે છે એ ભલે 3-4 કલાક પણ એનો ઇફેક્ટ 24 કલાક માટે રહેશે. ઊંઘતી વખતે તમને ભગવાનની, જો કોઈ ઊંઘે કે અચ્છા મારે સવારે 5 વાગે ઉઠવાનું છે, 5 વાગે ઉઠીને શું કરવાનું છે? મને સવારે ચેન્ટિંગ કરવાનું છે. દેટ મીન્સ કે એનું મન ભગવાનની સેવામાં છે. એ સૂઈ રહ્યા છે સો દેટ બોડી એક્ટિવ થાય, નેક્સ્ટ ડે એને સફિશિયન્ટ રેસ્ટ મળે અને ઉઠીને તરત જ સ્નાન કરીને ભગવાનનું નામ જપ કરી શકે. એ ભગવાનની સેવા માટે ઊંઘી રહ્યા છે. બીજા બધા મેજોરિટી લોકો શું કરે છે કે ઊંઘી રહ્યા છે પણ કોના માટે? પોતાનું બોડી સ્વસ્થ રહે એના માટે. આપણે સ્વસ્થ માટે નથી રહી રહ્યા, આપણે પણ રેસ્ટ લઈ રહ્યા છે પણ ભગવાનની સારી સેવા કરવા માટે. રાઈટ? 22મો શ્લોક છે પુરુષ સ પરપાર્થા ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા યસ્ય અંતસ્થાની ભૂતાની યેન સર્વમિદમ તતમ. સો આ ફાઇનલ શ્લોક છે આપણા સ્ટડીનો 8મા અધ્યાયનો. અહીંયા લખ્યું છે પુરુષ સ પરપાર્થા, હે પાર્થ, હે કુંતી પુત્ર, પરહ પુરુષ, એ જે પરમ પુરુષ જે છે, ભક્ત્યા લભ્યા તો અનન્યયા, લભ્યા એમને પામવું હોય તો અનન્ય ભક્તિ કરો, વગર કોઈ ડેવિએશન, ફક્ત ભગવાનને પામવાની એક જુનૂન, એક તડપ, એવો એક લોભ સારો વસ્તુ છે, લોભ ખરાબ પણ છે, સારું પણ છે. લોભ જો ભૌતિક વસ્તુ માટે હોય તમને નરક લઈ જશે, અને એ જ લોભ ભગવાનને પામવા માટે હોય તો તમને ભગવાનનું ધામ પ્રાપ્ત કરાવી શકશે. તો એ લોકો છે કે લભ્ય તમે પામી લેશો અનન્ય ભક્તિ કરવાથી. યસ્ય અંતસ્થાની ભૂતાની, એ જે પરમ પુરુષ જે ભગવાન છે એમની વ્યાખ્યા કરતા લખેલું છે યસ્ય અંતસ્થાની ભૂતાની, એમની અંદર અંતસ્થાની ભૂતાની, બધી જ આત્માઓ એમની અંદર સમાવેશ થયેલી છે. છતાં પણ યેન સર્વમિદમ તતમ, જ્યાં જ્યાં આપણી દુનિયા, જ્યાં જ્યાં તમને દુનિયા દેખાય છે, જ્યાં જ્યાં તમારી આંખો છે, દરેક વસ્તુમાં વ્યાપ્ત ભગવાન છે, દરેક કણ કણમાં ભગવાન વસાયેલા છે, અને એ જ ભગવાનની અંદર આ દુનિયા પણ સમાયેલી પણ છે. તો આટલા મહાન આપણા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. સો બહુ સિમ્પલ આ ચેપ્ટર છે, 8મો અધ્યાય. ફર્સ્ટ જે ટોપિક હતો એ હતો કે જસ્ટ ટુ રિવાઇઝ કે આધ્યાત્મિક જગત
એના લક્ષણો 20, 21, 15, 16 ફક્ત 4 શ્લોક. અને ભૌતિક જગત એના શ્લોક 5 શ્લોક છે, 15, 16 કોમન જ છે. 17, 18 અને 19. ત્રીજો જે ટોપિક છે એ છે કે વોટ ઇઝ ધ ક્રાઇટેરિયા નેક્સ્ટ જન્મ લેવા માટે, ભૌતિક જગત કે આધ્યાત્મિક જગત. તો 5મો અને 6ઠ્ઠો. 6ઠ્ઠોથી ભૌતિક જગત મળશે, 5માંથી આધ્યાત્મિક જગત મળશે. અને ભગવાનને શેના માટે કઈ રીતે પામવા, શું રસ્તો છે? તો 5મો, 7મો, 8મો, 14મો, 22મો. હવે તમે કહેશો કે તમે બાકી બધા શ્લોકો કેમ સ્ટડી ના કરાય? ટોટલ તો 28 શ્લોકો છે. યસ, 28 શ્લોકો છે, પણ આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે આટલું પૂરતું છે, જે આનો મેઇન તમને સારાંશ તમને સમજાઈ શકે છે. એન્ડ બીજી વસ્તુ એ કે આનું એક ડિટેલ સ્ટડી પણ થશે. તો એના માટે તમે મંદિરના પ્રભુઓને સંપર્ક કરો, એ આપણે ડિટેલ સ્ટડી કરાવશે. આને સમજવા માટે જે મેઇન જે બધા એમ નથી કર્યું, બાકી મેઇન નથી, પણ બધું મેઇન જ છે. પણ સ્ટીલ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે આટલું બહુ જ સરળ સિમ્પલ જે શ્લોક છે, તમે આ કરવાથી, જો તમે આમાંથી એક પણ ફોલો કરી લો, દેન ઓલ્સો જીવન સફળ થઈ શકે છે. તો થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.